નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેની સીધી અસર આપણા સૌના ખિસ્સા પર, આપણા ઘરના બજેટ પર પડે છે. બજારની આ મોટી મોટી આર્થિક ઉથલપાથલ આપણી રોજિંદી નાણાકીય બાબતોને કેવી રીતે અસર કરે છે તે આજે આપણે એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચલો સીધા જ મૂળ વાત પર આવીએ. શું હોમ અને કાર લોન વધુ મોંઘી થવાની છે? સાચું કહું તો અત્યારે જેની પણ લોન ચાલી રહી છે અથવા જેઓ નવી લોન લેવાનું વિચારી રહ્યા છે એ સૌના મનમાં બસ આ જ એક સવાલ ઘૂમી રહ્યો છે. શું આવનારા દિવસોમાં આપણા ઈએમઆઈ એટલે કે લોનના હપ્તા વધવાના છે ખરા? આ સવાલનો જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર ઝડપથી નજર કરીશું. પહેલું, મોંઘવારી અને લોનની ચિંતા. બીજું, રિઝર્વ બેંકની આગામી બેઠક. ત્રીજું, આઈસીઆરએની મોટી આગાહી. અને છેલ્લે ચોથું, વ્યાજ દરોના ભવિષ્યનો અંદાજ. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી, મોંઘવારી અને લોનની ચિંતા. અર્થતંત્રને સમજવા માટે પહેલા આ મૂળભૂત સમસ્યાને સમજવી જરૂરી છે. જુઓ, અત્યારે દેશમાં 2 એવી મોટી સમસ્યાઓ છે જે સીધી રીતે મોંઘવારી વધારી રહી છે. પહેલું કારણ છે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી જેવા ઇંધણના સતત વધતા ભાવો. અને બીજું મોટું કારણ છે ચોમાસાની અનિશ્ચિતતા. આ બંને પરિબળો બરાબર એક ડોમિનો ઇફેક્ટની જેમ કામ કરે છે. એટલે કે એક વસ્તુનો ભાવ વધે, તેની અસર ટ્રાન્સપોર્ટેશન પર પડે અને પરિણામે આપણી રોજિંદી જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચવા લાગે છે. હવે આગળ વધીએ તે પહેલાં આ મોંઘવારીનું જોખમ કે જેને આપણે ઇન્ફ્લેશન રિસ્ક કહીએ છીએ તે ખરેખર શું છે તે સમજી લઈએ. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવો ખતરો છે જ્યાં રોજબરોજ વપરાતી વસ્તુઓ અને સેવાઓના ભાવ સતત વધતા જ રહે છે. અને હા, આ માત્ર આપણા જેવા સામાન્ય ગ્રાહકો માટે જ મુશ્કેલી નથી, પરંતુ દેશની સેન્ટ્રલ બેંક માટે પણ ઊંઘ હરામ કરી દે એવો ચિંતાનો વિષય છે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ અને જોઈએ કે આખી પરિસ્થિતિ રિઝર્વ બેંકની આગામી બેઠક સાથે કેવી રીતે જોડાયેલી છે. તમને જણાવી દઉં કે આવતો મહિનો આર્થિક રીતે ખૂબ જ નિર્ણાયક રહેવાનો છે. આપણી ભારતીય રિઝર્વ બેંકની મોનિટરી પોલિસી કમિટી, જેને આપણે ટૂંકમાં એમપીસી કહીએ છીએ, તેની બેઠક આવતા મહિને યોજાવા જઈ રહી છે. આ એ જ મહત્વપૂર્ણ સમય છે જ્યારે બેંક એ નક્કી કરશે કે મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરોમાં અત્યારે જ કોઈ ફેરફાર કરવો જરૂરી છે કે નહીં. હવે એક વાત સ્પષ્ટ છે, રિઝર્વ બેંક ક્યારેય ગભરાઈને રાતોરાત કોઈ નિર્ણય લેતી નથી. તેમની એક ચોક્કસ અને તાર્કિક પ્રક્રિયા હોય છે. પગલું પહેલું, તેઓ બજારમાં ઇંધણ અને અનાજના વધતા ભાવોનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. પગલું બીજું, તેમાંથી મળતા સચોટ ડેટાનું ઊંડાણપૂર્વક એનાલિસિસ થાય છે. અને છેલ્લે પગલું ત્રીજું, આ બધા આંકડાઓના આધારે જ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવો કે કેમ તેનો અંતિમ નિર્ણય લેવામાં આવે છે. હવે આવીએ આપણા ત્રીજા અને સૌથી રસપ્રદ વિભાગ પર, રેટિંગ એજન્સી આઈસીઆરએની મોટી આગાહી. તો આ આગાહી ખરેખર ખૂબ જ રાહત આપનારી છે. આઈક્રાના મજબૂત અંદાજ મુજબ આગામી બેઠકમાં રેપો રેટ 5.25%ના આંકડા પર બિલકુલ સ્થિર રહેશે. હા, બરાબર સાંભળ્યો, 5.25%. આનો સીધો અને સરળ અર્થ એ થાય છે કે હાલ પૂરતી તો આપણે લોન મોંઘી થવાની તાત્કાલિક કોઈ જ શક્યતા દેખાઈ રહી નથી. પણ સવાલ એ છે કે આ સ્થિરતા પાછળનું કારણ શું? આઈસીઆરએના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરનું આ વિધાન જુઓ. તેઓ સ્પષ્ટપણે કહે છે, અમને નથી લાગતું કે એમપીસી હાલના તબક્કે રેપો રેટમાં કોઈ વધારો કરશે. આ સપ્લાય ચેઇનમાં અચાનક આવેલી ખામી છે, જે કોવિડ સંકટ કરતાં તદ્દન અલગ છે. મતલબ કે નિષ્ણાતો માને છે કે આ માત્ર માલસામાનની હેરફેરમાં આવેલી કામચલાઉ અડચણ છે. આ કોઈ કોવિડ જેવી મોટી આર્થિક કટોકટી નથી. તેથી આરબીઆઈને તાત્કાલિક કોઈ કડક પગલાં લેવાની જરૂર નહીં પડે. જો કે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી રહી. ઇંધણના ભાવ વધારાને કારણે આઈસીઆરએ નાણાકીય વર્ષ 2026-27 માટે પોતાનો છૂટક મોંઘવારી દરનો અંદાજ વધારીને 5% કરી દીધો છે. ભલે આ 5%નો અંદાજ આરબીઆઈના આદર્શ લક્ષ્યાંક કરતાં થોડો વધારે છે, તેમ છતાં એજન્સીને પૂરો વિશ્વાસ છે કે રિઝર્વ બેંક ઉતાવળ કરવાને બદલે થોભો અને રાહ જુઓની નીતિ જ અપનાવશે. તો ચાલો હવે આપણા છેલ્લા વિભાગ તરફ વળીએ, વ્યાજ દરોના ભવિષ્યનો અંદાજ. આગામી સમયમાં શું થઈ શકે છે? સૌથી નિર્ણાયક વાત અહીં સમજવાની છે. ચાલો આ ટાઈમલાઈન પર નજર કરીએ.
ડિસેમ્બર 2025માં રેપો રેટ ઘટીને 5.25% થયો હતો. હવે જૂન 2026ની બેઠકમાં તે સ્થિર રહે તેવી પૂરેપૂરી સંભાવના છે. પરંતુ આપણું વાસ્તવિક ધ્યાન ઓક્ટોબર કે ડિસેમ્બર 2026ના સમયગાળા પર હોવું જોઈએ. જો ત્યાં સુધીમાં મોંઘવારી કાબૂમાં નહીં આવે તો પછી એ સમયગાળામાં આપણને વ્યાજ દરોમાં વધારો જોવા મળી શકે છે. અને આ બધી જ ચર્ચા આપણને અંતે એક અત્યંત વિચારવા મજબૂર કરી દે તેવા પ્રશ્ન પર લાવીને ઊભા રાખી દે છે. જો દુનિયાભરમાં સપ્લાય ચેનની આ સમસ્યાઓ આમ જ ચાલુ રહેશે તો આપણી કેન્દ્રીય બેન્કો લોન મોંઘી થતી આખરે કેટલો સમય રોકી શકશે? વધતા ભાવો અને સ્થિર વ્યાજ દરો વચ્ચેનો આ નાજુક સંતુલન ક્યાં સુધી જળવાઈ રહેશે? આના પર વિચાર ચોક્કસ કરજો. આર્થિક બાબતોથી માહિતગાર રહેવું એ જ સાચી સમજદારી છે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.